Hello friends, today I am here with my new video on our series, The Importance of Vocabulary and its Solutions. Means, how can you remember new words and what is the importance of vocabulary in any language. Today also I will explain in Gujarati because I have observed that there are many people who know Gujarati and there are few people who know English. So my aim is to spread more and more, to cover more audience through my videos, so that they can learn English easily. તો મિત્રો, અત્યારના સોલ્યુશનમાં હવે આગળ એક સ્ટેપ આપણે વધશું અને એક તમને છે ને સરસ મજાની પ્રેક્ટિસ આપીશ, જેનાથી તમે વર્ડ્સ છે એ ઇઝીલી યાદ રાખી શકશો. હવે મેં જેમ આગળ તમને આપણે વાત થઈ ગઈ એવી રીતે આગલા વિડીયોમાં કે વોકેબ્યુલરી વર્ડ્સ તમે કેવી રીતે યાદ રાખી શકો, એમાં મેં તમને વિડીયો ઉપરથી યાદ રાખવાની એક ટેકનિક દીધી. પછી સેકન્ડ વિડીયોમાં એનો ઉપયોગ કરવો કેવી રીતે એ તમને કીધું. અને અત્યારે હું તમને એ વર્ડ સાવ ભૂલાય જ નહીં એવી રીતે યાદ કેમ રાખવા એ હું તમને કહું છું. કે એક દિવસમાં માનો કે તમે 5 વર્ડ્સ છે એ તમે યાદ રાખો છો, લખો છો 5 જ વર્ડ્સ, તો પછી કરવાનું છે શું કે લખાઈ જાય પછી 2-3 વખત વાંચી અને કોરા પેજ લ્યો 4. પહેલા પેજ ઉપર તમે એ બુકને બંધ કરી અને સ્પેલિંગ એ 5 સ્પેલિંગ સિક્વન્સમાં લખો. સ્પેલિંગ ડેશ કરીને ગુજરાતી મતલબ, સ્પેલિંગ ડેશ કરીને ગુજરાતી મતલબ 5 લાઈનમાં, બરોબર છે. પછી એ પેજ સાઈડમાં મૂકી દો દૂર, આમ ઊંધું ફોલ્ડ કરીને. બીજા પેજ ઉપર શું કરવાનું કે સિક્વન્સ છે ઊંધી કરી નાખવાની, રિવર્સ. 5મા ક્રમે જે તમે સ્પેલિંગ લખેલો હોય ને એ પહેલા ક્રમે કરી નાખો, ચોથા વાળો બીજા ક્રમે, ઓબ્વિયસલી ત્રીજા વાળો ત્રીજા ક્રમે, બીજો ચોથે ને પહેલો 5મા. સિક્વન્સ ઊંધી કરી નાખો, લખી નાખો ગુજરાતી મતલબ સાથે. પછી શું કરો, એને પણ ફોલ્ડ કરીને આમ સાઈડમાં દેખાય ને એવી રીતે મૂકી દો. પછી કરવાનું છે શું ખબર છે, ત્રીજા પેજમાં, નવા પેજમાં સિક્વન્સ છે આવી રીતે કરી નાખવાની એની 1, 3, 5 બીજો અને ચોથો. પહેલા ક્રમે પહેલો વર્ડ લખો, બરોબર છે. સેકન્ડે ત્રીજા ક્રમનો વર્ડ લખો, થર્ડે 5મા ક્રમનો, ચોથે બીજા ક્રમનો અને છેલ્લો છે એ 4 નંબરનો. મતલબ કે પહેલા તમે જે સ્પેલિંગ 5 લાઈનમાં લખ્યા હતા એની આ રીતે સિક્વન્સ કરી નાખો, 1, 3, 5 બીજો અને ચોથો. એને પણ ફોલ્ડ કરી ગુજરાતી વર્ડ સાથે મીનિંગ સાથે લખો, મૂકી દો સાઈડમાં. અને પછી કરવાનું છે શું ખબર છે, પછી સિક્વન્સ છેલ્લી ફાઇનલ રાખો ત્યારે શું કરવાનું કે જે તમે આગલા કાગળમાં છેલ્લા 2 વર્ડ લખ્યા હતા ને, બીજો અને ચોથો, આમાં એવી રીતે કરો કે બીજો, ચોથો, પહેલો, ત્રીજો, 5મો એ રીતે લખો ગુજરાતી મીનિંગ સાથે. પછી છેલ્લે 4 પેજમાં આ રીતે લખાઈ જાય. આ કરવાનું છે ક્યારે, 2-3 વખત તમે વાંચી લ્યો ને પછી તમને અંદરથી એવું લાગશે કે હવે મને યાદ રહી ગયું, આ તો સાવ સહેલું છે, કે 5 વર્ડ્સ તો આરામથી યાદ રહે છે, સહેલું છે. ત્યારે આ વસ્તુ કરવાની છે મોઢે. પછી 4 કાગળને છે ને આમ પેરેલલ રાખી દો તમારી સામે અને તમારી જે બુક જેમાં તમે લખેલું છે ને એ ખુલ્લી રાખો. જો સ્પેલિંગમાં ક્યાં ભૂલ છે, તમારા મગજમાં સિક્વન્સ તમે જ્યારે બદલતા હતા ત્યારે તમે સ્પેલિંગમાં ભૂલ કરો છો કે નહીં, તમારો કોન્ફિડન્સ કેટલો ડાઉન થઈ જાય છે, તમને ક્યારે બીક લાગે છે કે હવે આને આ સ્પેલિંગમાં અહીંયા ઈ આવશે કે એ આવશે. આવું થાય ઘણી વખત. કોઈ પણ સ્પેલિંગ લખતા હોય તો આપણને એમ લાગે કે આ લેટરમાં ખરેખર અહીંયા ઈ હતો કે એ હતો. કન્ફ્યુઝન. આ કન્ફ્યુઝન દૂર થઈ જશે. આ પ્રેક્ટિસ તમે કન્ટિન્યુઅસલી કરશો ને એટલે તમારા મગજને એક હેબિટ પડશે અને આ પ્રેક્ટિસ કરવાથી એ જે કન્ફ્યુઝન છે દૂર થઈ જશે. સો આજના વિડીયો માટે આટલું જ.
ફરીથી નવા વિડીયોમાં મળશું આપણે. હેવ અ ગ્રેટ ડે બધાને. થેન્ક યુ. મારા વિડીયોઝ જોતા રહેજો, બને એટલા શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશું આવતા વિડીયોમાં આપણે. થેન્ક યુ.